નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમે આ 7 વસ્તુઓ પોતાના ઘરે લઈ આવો છો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ તમે રાતોરાત ધનવાન બની જશો। આજથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાં આ 7 શુભ વસ્તુ લાવી રાખે છે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે તેમજ મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે। અમે તમને જ આજના વિડીયોમાં જણાવશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ। આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો સમય જે છે બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે। માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં શ્રદ્ધા સાથે જોડાયેલા રહેવા વિનંતી કરીએ છીએ। તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમે સાક્ષાત માં કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। આથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં માં દુર્ગા જરૂર લખી દેજો। તો મિત્રો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુઓ પોતાના ઘરે લઈને આવો છો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્વ માનવામાં આવે છે। મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વ માં દુર્ગાની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે। આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ વસ્તુ ઘરે લાવવી કે જેને શુભ માનવામાં આવે છે। તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં નવરાત્રિના તહેવારનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો જો મિત્રો ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો કારણ કે અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ। આથી મિત્રો તમને હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત હોય છે। અશ્વિન માસની પ્રતિપદા તિથિના દિવસે મિત્રો આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી હોય છે। મિત્રો આ તહેવાર 9 દિવસ સુધી ચાલતો હોય છે। આથી મિત્રો આ તહેવારના 9 દિવસોમાં દુર્ગામાના 9 રૂપોની અલગ અલગ દિવસોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો આ 9 દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને માં દુર્ગાની પૂજા અર્ચના શ્રદ્ધાપૂર્વક કરે છે। તેની સાથે જ આ ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે। માન્યતા અનુસાર આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે। આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને ઘરે જરૂર લાવવી જોઈએ। તો જો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવો છો તો મિત્રો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા અથવા તો કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ અથવા કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો એનાથી તમે મુક્ત થઈ જશો। તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલા આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ। તો મિત્રો વર્ષ 2026માં આવનારી ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ 19 માર્ચ અને ગુરુવારના દિવસે થશે અને મિત્રો આનું સમાપન 27 માર્ચ અને શુક્રવારના દિવસે થશે। મિત્રો આ 9 દિવસમાં માં દુર્ગાના 9 સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ માતાઓ અને બહેનો નવરાત્રિનું વ્રત પણ રાખતી હોય છે અને માં દુર્ગાના પૂજાપાઠ પણ કરતા હોય છે।
મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ બહુ જ ચમત્કારી નવરાત્રિ માનવામાં આવે છે. આથી મિત્રો, આ નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત ચમકી જાય છે. સાથે મિત્રો, આ 9 દિવસોમાં તે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારે પૈસાને લગતી સમસ્યાઓ આવી શકતી નથી. તો આવો મિત્રો, આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવી જોઈએ. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા તમે આ વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા તેમજ જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેમનો ફોટો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો, તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારે લક્ષ્મી માતાનો એવો ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન ઉપર બિરાજિત હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય, એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે. આથી મિત્રો, આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ. મિત્રો, માન્યતા છે કે આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે. માતાઓ બહેનો, તમને બધાને વિનંતી છે કે આ વિડિયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને માતાજી બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકે અને બધાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય. તેમજ મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો ઘરે લાવવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો, આ સિક્કા ઉપર ગણપતિ દાદા અથવા તો લક્ષ્મી માતાનું ચિત્ર બનેલું હોય આવો સિક્કો સૌથી વધારે શુભ માનવામાં આવે છે. પછી મિત્રો, આ સિક્કાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ. એવી માન્યતા છે કે મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શૃંગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી, સિંદૂર, ચાંદલો વગેરે જેવી શૃંગારની વસ્તુઓ ઘરે લાવવી એ પણ બહુ જ શુભ અને મંગલકારક માનવામાં આવે છે. અને પછી મિત્રો, આ શૃંગારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ. એવી માન્યતા છે કે આવું કરવાથી માં દુર્ગા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવી શકે છે. તેની સાથે જ મિત્રો, લક્ષ્મી માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના ઘરે અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેમને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં વાવવો બહુ જ શુભ અને મંગળકારી મનાય છે. મિત્રો, એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરે લાવીને વાવો છો તો મિત્રો, લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે છે. મિત્રો, તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે. તેની સાથે જ મિત્રો, નવગ્રહ યંત્ર પણ તમે ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો, તમને બધા જ ગ્રહોના શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે. આ ઉપરાંત મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમે સાથીઓ હોય એવી મૂર્તિ તમે ઘરે લાવો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ શુભાશુભનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આ સાથિયાનું નિશાન જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો, આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદી શકો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ દુકાન કે મકાન જો તમે ખરીદી શકો છો તો તે બહુ જ શુભ મનાય છે.
તો મિત્રો, જો તમે ઘણા સમયથી કોઈ મકાન, દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવા માંગતા હો અથવા તો એવું વિચારી રહ્યા હોવ, તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના જે દિવસો હોય તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે મિત્રો આ દિવસોમાં માં દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારી ઉપર જો કોઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ ટળાવી દે છે અને તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે. તેની સાથે જ મિત્રો, તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈપણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોવ તો તેમની મૂર્તિ કે ફોટો પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, તમે પોતાની ક્ષમતા અનુસાર મૂર્તિ ખરીદી શકો છો. તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ નવું વાહન લેવાનું વિચારી રહ્યા હોવ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો સમય ખૂબ જ શુભ અને મંગલકારી મનાય છે. મિત્રો, એવી માન્યતા છે કે આ સમયમાં એટલે કે મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈપણ પ્રકારનું નાનું કે મોટું વાહન લો છો તો મિત્રો એવું મનાય છે કે આ તમારું વાહન આખી જિંદગી તમારો સાથ આપી શકે છે. એટલે કે મિત્રો આ દિવસો જ એટલા શુભ હોય છે કે જો તમે આ દિવસોમાં કોઈપણ કાર્ય કરો છો તો એમાં તમને 100% સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં માતાજીને તો 16 શૃંગારનો સામાન અર્પણ કરવાનો જ છે, પણ આ ઉપરાંત મિત્રો તમારે પોતાના માટે પણ શણગારનો સામાન લેવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ મેકઅપનો સામાન છે એ શૃંગાર મનાય છે. આથી જો તમે આ સામાનને નવરાત્રિના દિવસોમાં પોતાના માટે પણ લાવો છો તો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ શણગારનો સામાન તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરાવી શકે છે. એવી માન્યતા છે કે જો માતાઓ તેમજ બહેનો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો શૃંગારનો સામાનમાં દુર્ગાને અર્પણ કરીને પછી એનો ઉપયોગ કરે છે તો દુર્ગા માતાનો સાક્ષાત આશીર્વાદ તે માતાઓ બહેનો ઉપર જીવનભર બનેલો રહે છે. તેમજ મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવા ફળ અથવા તો વૃક્ષો છે કે જે શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે, જેમ કે મિત્રો વડલાનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ, ચમેલીનો છોડ, કેસુડાનું વૃક્ષ, બીલીપત્રનું વૃક્ષ જો તમે પોતાના ઘરના બગીચામાં અથવા તો પોતાના ઘરના ફળિયામાં વાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. મિત્રો, આ બધા છોડ એવા છે કે તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારના વાસ્તુદોષ હોય તેમજ વર્ષો જૂની કોઈ એવી મુશ્કેલી હોય કે જેનો હલ નીકળી શકતો ન હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ. તેમજ મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે ભગવા રંગનો ધ્વજ પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો તે પણ બહુ જ શુભ મનાય છે અને પછી જ્યારે પણ નવમું નોરતું આવે છે ત્યારે કોઈપણ દેવી દેવતાના મંદિરમાં આ ધ્વજ તમારે ત્યાં અર્પણ કરી દેવો જોઈએ. મિત્રો, આ સનાતન ધર્મમાં કેસરીયો ધ્વજ પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ મિત્રો, નવરાત્રિના દિવસોમાં જો તમે માટીનું ઘર લાવીને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ તમને પોતાનું વાસ્તવિક ઘર લેવામાં મદદરૂપ થઈ શકે છે. જો મિત્રો તમે લાંબા સમયથી એક પોતાનું ઘર લેવા માટે ઈચ્છતા હોવ તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક માટીનું નાનું ઘર લાવીને માતાજીના ચરણોમાં અવશ્ય અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી પોતાનું મકાન લેવાની જે મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે ગાયનું શુદ્ધ ઘી અવશ્ય ખરીદજો અને આનાથી તમે દીવો પ્રગટાવજો. તેની સાથે જ મિત્રો, તમે પોતાના ઘરના બધા જ સભ્યોને આ નવરાત્રિના દિવસોમાં ગાયનું ઘી ખવડાવશો તો મિત્રો આખું વર્ષ તમે નિરોગી રહી શકો છો અને તમને કોઈપણ પ્રકારની બીમારી થઈ શકતી નથી. તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કેળાનો છોડ પોતાના ઘરે લાવીને વાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કેળાના છોડને ઘરે લાવીને 9 દિવસ સુધી આ છોડને જળ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, ગુરુવારના દિવસે આ જળમાં થોડુંક દૂધ ભેળવીને કેળાના છોડમાં અર્પણ કરવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ હોય તો તે દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો,
તમે નવરાત્રિના દિવસોમાં ચમેલીનો છોડ પોતાના ઘરે લાવો છો તો આનાથી તમારા ઘરની બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે। તેની સાથે જ મિત્રો, તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક વડલાના વૃક્ષનું પાન પોતાના ઘરે અવશ્ય લાવવું જોઈએ અને પછી મિત્રો તમારે આ વડલાના પાનને ઘરે લાવીને તેને ગંગાજળથી સાફ કરી લેવું જોઈએ। આના પછી મિત્રો, એ પાન ઉપર હળદર અને દેશી ઘીથી તમારે સાથીઓ બનાવવો જોઈએ। પછી મિત્રો, આ વડલાના પાનને તમે મંદિરમાં મૂકી દેજો। તેની સાથે જ તમારે 9 દિવસ સુધી આ પાનની પૂજા અર્ચના કરવાની છે અને ધૂપ પ્રગટાવવાનો છે। મિત્રો, આવું કરવાથી બધી જ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થાય। તેની સાથે જ મિત્રો, ધતુરાનું ફૂલ હોય છે એનો ઉપયોગ મિત્રો મહાકાળી માની પૂજા અર્ચનામાં પણ થતો હોય છે। આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે શુભ મુહૂર્તમાં ધતુરાનું ફૂલ અથવા તો ધતુરાની ડાળખી પોતાના ઘરે લાવીને લાલ કપડામાં બાંધીને મહાકાળી માના મંત્રનો જાપ કરીને આનું પૂજન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ પ્રકારની મુશ્કેલીઓ છે એમાંથી તમને છુટકારો મળી શકે છે। તેની સાથે જ મિત્રો, જે કોઈ પણ બહેનો દીકરીઓ જો કુંવારી હોય અથવા તો તેના લગ્ન ન થતા હોય અથવા તો તેવી કોઈ છોકરી જેના માટે કોઈ સારું એવું માંગવું ન આવતું હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે દુર્ગા માતાને લાલ ચુંદડીની સાથે શૃંગારનો સામાન અવશ્ય અર્પણ કરવો જોઈએ। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આવું કરવાથી તમને સારો એવો વર મળી શકે છે અને આ ઉપાય ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરવાથી મિત્રો તમારું દાંપત્ય જીવન પણ સુખી રીતે નીવડી શકે છે। તેની સાથે જ મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે કોઈ પ્રકારના સોના કે ચાંદીના ઘરેણાં ખરીદો છો તો મિત્રો તમારે સૌપ્રથમ આ વસ્તુ માતાજીને ચૈત્ર નવરાત્રિમાં અર્પણ કરવી જોઈએ અને પછી જ તમારે આ ઘરેણાં પહેરવા જોઈએ। જો મિત્રો તમે આ પ્રકારે વિધિથી ઘરેણાંની પૂજા અર્ચના કરીને માતાજીને અર્પણ કરીને પછી પહેરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનદોલતની કમી નહીં થાય તેમજ તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે। તેમજ મિત્રો, જો તમારા કાર્યમાં વારે વારે અડચણો આવતી હોય, તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો એ કામ તમારું પાર ન પડતું હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એક મૌલીનો દોરો લાવીને એમાં 9 ગાંઠ લગાવીને દુર્ગામાને અર્પણ કરી દેવો જોઈએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે ઉપાયને કરવાથી કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે। મિત્રો, એવું મનાય છે કે દુર્ગા માતાના પગલાં જે ઘરમાં પડે છે તે ઘર ધન્ય થઈ જાય છે। તેની સાથે જ મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના પગલાં પોતાના ઘરે લાવી શકો છો અને તેને મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો દુર્ગા માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ શકે છે। તેની સાથે જ મિત્રો, તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં લાલ ચંદનની માળા પણ પોતાના ઘરે ખરીદીને લાવી શકો છો। મિત્રો, દુર્ગામાના મંત્રનો જાપ કરવા માટે લાલ ચંદનની માળા અતિ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે। આથી મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દુર્ગા માતાના મંત્રનો જાપ લાલ ચંદનની માળાથી કરો છો તો મિત્રો તમને બહુ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં હળદરની 2 ગાંઠ માતાજીને જરૂર અર્પણ કરજો। એના પછી માતાજીની સામે તમારે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ અને જ્યારે પણ નવરાત્રિ પૂરી થઈ જાય એ પછી મિત્રો તમારે આ 2 હળદરની ગાંઠને લાલ વસ્ત્રમાં વીંટીને પોતાની ધન રાખવાની તિજોરીમાં સ્થાપિત કરી દેવી જોઈએ। તેની સાથે જ મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલનું પાન પોતાના ઘરે લાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, નાગરવેલના પાનનો ઉપયોગ તો પૂજા અર્ચનામાં થાય જ છે પણ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે। આથી મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલના પાનની માળા બનાવીને તમારે દુર્ગામાને અવશ્ય અર્પણ કરવી જોઈએ અને આના પછી મિત્રો,
તમે જલ્દી નોકરી મળે એવી દુર્ગા માતાને પ્રાર્થના કરો છો તો મિત્રો આ સપનું તમારું પૂર્ણ થઈ શકે છે અને જો તમને નોકરી મળી જાય તો મિત્રો આજે તમે નવ નાગરવેલના પાનની માળા માતાજીને અર્પણ કરી છે તેને તમારે કોઈપણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ। તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમે આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુઓ પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગામાના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોવ તેમની તમને અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહી શકે। તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડિયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।